જો અને હમણાં 22 તારીખે મેમનગર ગુરુકુળના પુરાણી સ્વામી હરીશ સ્વરૂપદાસજી સ્વામી સ્વતંત્રપણે ધામમાં ગયા. બોલો, તૈયારી કરીને ગયા. બોલો, એ નાયા, નવી કંઠી ધારણ કરી, નવી જનોઈ પહેરી, ચાંદલો કર્યો, આરતી કરી ગોપીનાથ મહારાજ ને પછી ધામમાં ગયા. આ પ્રગટપણું ન હોય તો થાય આવું? કહો, કેવા મહાન સંત હતા, ભજનાનંદી એવા, કથાકાર એવા. એના પ્રવચનો તો આખું જગત સાંભળે છે. હરિભગત સાંભળે એટલું નહીં, બિન સત્સંગી પણ સાંભળે. એણે પંચવર્તમાનની જે વાતો કરેલી છે, એણે ભજ ગોવિંદમ ઉપર કથા કરેલી છે, વંદુ સહજાનંદ ઉપર, બધા બહુ સાંભળે એની કથાઓ. એવા મહાન સંત આપણી વચ્ચેથી વિદાય લઈને સ્વતંત્રપણે ધામમાં વહી ગયા. અંજળ છૂટી ગયું, છોડ્યા નહોતા, છૂટી જાય વિરહ. એની પ્રાર્થના ઘણા વર્ષોથી હતી કે મહારાજ હવે તેડી જાઓ મને. એને ભગવાન અરે લગાવ થઈ ગયો હતો. એના લોકમાં ફાવતું નહોતું, પણ ભગવાન અરજી સ્વીકારતા નહોતા. પણ આ વખતે સ્વીકારી લીધી. તમે ક્યારે અરજી કરો છો કે મારા જલ્દી ધામમાં લઈ જજો? કરો છો કોઈ? ન કરાય. લઈ ગયા હોય તો અમારે સાધુને શું હોય, કાંઈ ઉલાલ ધરાલ ન હોય. એટલે ભગવાનમાં જે જોડાઈ ગયા હોય ને પછી અહીં ન ગમે. આ લોકમાં એને રહેવું પછી બહુ મુશ્કેલ પડે. એટલે ભગવાનને આર્તનાદે પ્રાર્થના કરતા હોય તો ક્યારેક ક્યારેક ભગવાન પ્રાર્થના સ્વીકારી લઈશ. એમની પ્રાર્થના વર્ષોથી હતી કે મહારાજ હવે આ લોકમાં મને ફાવતું નથી, તેડી જાઓ. મહારાજ આ વખતે એની પ્રાર્થના સ્વીકારી અને સ્વતંત્રપણે ધામમાં ગયા. બોલો, આ ભગવાનનો પ્રગટ પ્રતાપ છે. વિચાર કરો.